નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું. દિવસના દમદાર સમાચાર લઈને અમે આવી ગયા છે તમારી સમક્ષ. આજે વાત કરીશું કેમેરામાં કેદ જીવલેણ રફતારની. સાથે જ જોઈશું રશિયા યુક્રેન યુદ્ધના 200 દિવસ બાદ શું છે સ્થિતિ. યુદ્ધમાં કોનું પલડું ભારે છે, યુદ્ધમાં કેટલી થઈ છે ખુવારી. સાથે જ જોઈશું અમેરિકાના મહાવિનાશક ફ્યુચર હથિયાર, એવા હથિયાર જેનાથી અમેરિકાની તાકાત અનેક ગણી વધી જશે. પણ સૌથી પહેલા વાત આકાશી સુનામીની. તો સપ્ટેમ્બરમાં વરસાદે સટાસટી બોલાવી છે. ભાદરવામાં જાણે કે અષાઢી માહોલ જામ્યો છે. ગુજરાત સહિત દેશના કેટલાય રાજ્યોમાં મેઘરાજાનો કહેર જોવા મળી રહ્યો છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, જાણે આકાશી સુનામી ત્રાટકી છે એવા દ્રશ્યો છે. આકાશમાંથી સુનામી, ડૂબી ગયા શહેર, જિંદગી થઈ પાણી પાણી. પર્વતથી લઈ મેદાન સુધી ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર છે, જે હવે લોકો માટે આફતરૂપ બની છે. ક્યાંક રસ્તા પર પાણી ભરાયા છે તો ક્યાંક પૂરે તબાહી મચાવી છે. ક્યાંક વીજળી પડવાના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. ગુજરાતમાં ભાદરવો ભરપૂર. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ સવારથી મંડાણ કર્યું. સતત બીજા દિવસે સાર્વત્રિક મેઘમહેર થઈ. સવારથી સૂત્રાપાડામાં 2 કલાકમાં 2 ઇંચ, વેરાવળમાં 1 ઇંચ, કોડીનાર અડધો ઇંચ, જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. વેરાવળમાં સતત વરસી રહેલા વરસાદથી રસ્તાઓ પાણી થઈ ગયા. જામનગર શહેરમાં વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો. જામનગરના વંડાફળી, જૂના રેલવે સ્ટેશન વિસ્તાર, રામેશ્વર સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સવારથી વરસાદ જોવા મળ્યો. રાવલ પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. જો કે સારા વરસાદને કારણે મગફળીના પાકને ફાયદો થશે. સાબરકાંઠાના હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદી માહોલને લઈને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી. અસહ્ય ગરમી બાદ વરસાદના કારણે હિંમતનગરમાં ઠંડક પ્રસરી. પશ્ચિમ બંગાળ પાણી. પૂર્વ ભારતમાં પણ વરસાદે કહેર મચાવ્યો છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભારે વરસાદ વરસ્યો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. રસ્તાઓ પર ગોઠણ સમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. મધ્યપ્રદેશમાં મેઘરાજાએ ફરી રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. રાજ્યના ડિંડોરી જિલ્લામાં 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સિવની નદી તોફાની બનતા ભારે તારાજી સર્જાઈ છે. પાણીનો ધસમસતો પ્રવાહ પુલ પર ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. સિવની નદીમાં પૂર આવતા પુલના 5 ફૂટ ઉપરથી પાણી વહેતું થયું છે. બીજી તરફ ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. માર્ગ જળમગ્ન થતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. તંત્ર દ્વારા લોકોને નદી નજીક ન જવા સતત અપીલ કરવામાં આવી. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં મોડી રાતથી વરસાદ ચાલુ છે, જેના કારણે અંધેરી સબવેમાં પાણી ભરાઈ ગયા. બીએમસીના કર્મચારીઓએ પાણીના નિકાલની વ્યવસ્થા કરતા ફરી આ સબવે ચાલુ કરવામાં આવ્યો. મુંબઈના અવેરાડ નગર વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે ઈસ્ટર્ન એક્સપ્રેસ પર પાણી ભરાઈ ગયા, જેના કારણે ટ્રાફિક જામના આ દ્રશ્યો જોવા મળ્યા. વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા હતા. હૈદરાબાદમાં સતત વરસાદને કારણે નદીના જળસ્તરમાં થયો વધારો. પાણીના આ પ્રચંડ પ્રવાહમાં એક ગાડી તણાઈ ગઈ. ગાડીમાં સવાર એક મહિલા અને બાળકનું મોત થયું.
દક્ષિણ ભારતમાં અવિરત વરસી રહેલા વરસાદથી ભારે તારાજી સર્જાઈ છે. જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભારે પવન અને વીજળી સાથે ખાબકેલા ધોધમાર વરસાદથી જળાશયો ઓવરફ્લો થયા છે. ભારે વરસાદ વચ્ચે ડેમના દરવાજા ખોલાતા નદી તોફાની બની છે. પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા નદી નજીકના તમામ ગામોમાં લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઈ છે. નદીઓના પાણી રસ્તાઓ પર ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. અનરાધાર વરસાદથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. નાગપુરમાં અનરાધાર વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રસ્તાઓ પર ગોઠણ સમા પાણી ભરાતા લોકોની પરેશાનીમાં વધારો થયો છે. તમિલનાડુમાં અવિરત વરસી રહેલા વરસાદથી જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદથી જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે. ગોયલ નદીની જળસપાટી વધતા લોકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. નદીની જળસપાટી વધતા ફૂટ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. વાહન ચાલકો પાણીના પ્રવાહ વચ્ચેથી જવા મજબૂર થયા છે. નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા લોકો પરેશાન થયા છે. પર્વતીય વિસ્તારોમાં વરસાદની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. સહારનપુરમાં વરસાદને કારણે નદીમાં અચાનક પાણી આવ્યું, જેના કારણે જીવ જોખમમાં મૂકી નદી પાર કરતો એક ટેમ્પો ફસાઈ ગયો. ભારે જહેમત બાદ ગામ લોકોએ ટેમ્પોને બહાર કાઢ્યો. આસામના ગુવાહાટીમાં ભારે વરસાદને કારણે લોકો પરેશાન થઈ ગયા. કેટલાય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. બિહારના મુંગેરમાં પણ પૂરના કારણે લોકો પરેશાન છે. અહીં કેટલાય વિસ્તારોમાં પૂરે તબાહી મચાવી છે. ગંગા નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. બિહારના બગહામાં તટબંધ તૂટવાને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા. અહીં શેરડી અને અન્ય પાકોનો ઓથ વળી ગયો. ખેડૂતોને ભારે નુકસાન થયું. જુલાઈ મહિનાથી મેઘરાજાએ દેશમાં જમાવટ કરી છે. સપ્ટેમ્બર મહિનો આવી ગયો છતાં મેઘરાજા વિદાય લેવાની જગ્યાએ વધુ આક્રમક મિજાજ બતાવી રહ્યા છે. કેમેરાની નજરે તમે રફતારનો આ જીવલેણ કહેર જુઓ. વિશ્વાસ કરો, પછી તમે જિંદગીમાં ક્યારેય ઝડપને પ્રેમ નહીં કરો. દેશમાં છેલ્લા 2 દિવસમાં રસ્તા ઉપર રફતારના કેટલા રંગ જોવા મળ્યા, પણ આ રંગે કેટલીય જિંદગીઓને બેરંગ કરી નાખી. લોકો આ અકસ્માતોમાંથી બોધપાઠ લે અને સ્પીડ વધારી મોતને આમંત્રણ ન આપે. સાવધાની હટે, દુર્ઘટના ઘટે. ઝડપની મજા, મોતની સજા. કેમેરામાં કેદ રફતારનો કહેર. પૂરપાટ જતી કારે સ્કૂલ વાનને ઉડાવી. રફતારનો કહેર જોઈ લો. મોત અને જિંદગી વચ્ચે માત્ર થોડી સેકન્ડોનું અંતર. આ દ્રશ્યો સુરતના અલથાણા વિસ્તારમાં ચાઇના ગેટ પાસેના છે. સ્કૂલ વાન અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો, જેના કારણે શાળાના વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા. અકસ્માત સીસીટીવીમાં કેદ ન થયો હોત તો આપણને આ જીવલેણ રફતારની ખબર ન પડી હોત. સીસીટીવીમાં કેદ આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે પૂરપાટ આવતી કારે સ્કૂલ વાનને ટક્કર માર્યા બાદ 10 ફૂટ ઢસડાતા એ પલટી મારી ગઈ. કાર ચાલક પૂરપાટ ઝડપે ગાડી ચલાવીને આવતો હોવાનું પણ કેમેરામાં દેખાય છે. સ્કૂલ વાનમાં ઈજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હાઈવે પર રફતારનો કહેર. મહારાષ્ટ્રના પુણેથી પણ ડરાવનારી તસવીરો સામે આવી. અહીં જોરદાર ટક્કર બાદ એક કારને ઢસડાતા એક ટ્રક નીકળી ગયો. આ દુર્ઘટના પુણે અહમદનગર હાઈવે પર ઘટી. અકસ્માતની આ તસવીરો ત્યાં લાગેલા એક સીસીટીવીમાં કેદ થઈ ગઈ, જેમાં જોઈ શકાય છે કે કાર અને ટ્રક વચ્ચેની આ ટક્કર. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે ટ્રક કારને ઢસડતા લગભગ 2 કિલોમીટર સુધી પોતાની સાથે લઈ ગયો. ટ્રકની રફતારનો અંદાજો તે વાત પરથી લગાવી શકાય છે કે કારના પૈડામાંથી તણખા ઝરે છે. તેમ છતાં ટ્રક ડ્રાઈવર બ્રેક નથી મારતો.
તેની આગળ અને પાછળ કેટલાય વાહનો જોવા મળે છે. ટ્રેને રિક્ષાને ઉડાડી. ઉત્તર પ્રદેશના અલીગઢથી હૈયું હચમચાવી નાખતો વિડીયો સામે આવ્યો. અહીં એક રિક્ષા ટ્રેનની ઝપેટમાં આવી ગઈ. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં દેખાય છે કે ટ્રેને રેલવે ક્રોસિંગ પાર કરી રહેલા એક રિક્ષાને જોરદાર ટક્કર મારી. આ ઘટનાનો જે વિડીયો સામે આવ્યો તેમાં કેટલાક લોકો સાયકલ પર રેલવે ક્રોસિંગ પાર કરતા નજરે પડ્યા. આ દરમિયાન એક રિક્ષા ચાલક પણ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, પણ જેવો તે રેલવેના પાટાની વચ્ચોવચ્ચ પહોંચ્યો ત્યારબાદ જે થયું તે તમારી સામે છે. રિક્ષાના ફૂરચે ઉડી ગયા. સદનસીબે રિક્ષા ચાલકે પાછળ તરફ છલાંગ લગાવી દીધી, જેના કારણે તેનો જીવ બચી ગયો. ઉત્તરાખંડના ઉદ્યમસિંહ નગરથી હૈયું હચમચાવી નાખતો વિડીયો સામે આવ્યો છે. અહીં પૂરપાટ ઝડપે આવતી એક મોટરસાયકલને કારે ટક્કર મારી, જેને જોઈને રૂવાડા ઊભા થઈ જાય. મોટરસાયકલની ટક્કર કાર સાથે એવી થઈ કે મોટરસાયકલના ફૂરચા ઉડી ગયા. મોટરસાયકલ પર 4 લોકો સવાર હતા, જેમાં 2 બાળકો હતા. જેવી મોટરસાયકલ કાર સાથે ટકરાઈ, એક બાળક અને બાઇક ચાલકનું મોત થઈ ગયું. એક મહિલા અને એક બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે પૂરપાટ ઝડપને કારણે દુર્ઘટના ઘટી. દેશમાંથી જીવલેણ રફતારના સીસીટીવી રોજબરોજ સામે આવતા રહે છે. અકસ્માતોમાં લોકો મરતા રહે છે, પણ લોકો કોઈ બોધપાઠ નથી લેતા. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને તાઇવાન અને ચીન વચ્ચે પણ તણાવ વધ્યો છે. તેવામાં અમેરિકા પોતાના હથિયારોને ધાર આપી રહ્યું છે, સાથે જ એડવાન્સ હથિયારો તૈયાર કરી રહ્યું છે. અમેરિકાના સિક્રેટ હથિયારો કેવા હશે તેની આછી પાતળી રૂપરેખા બહાર આવી છે. અમેરિકાએ કરી યુદ્ધની તૈયારી. ઘાતક હથિયારોનું સફળ પરીક્ષણ. મલ્ટી વોર ફ્રન્ટ માટે અમેરિકા તૈયાર. યુક્રેન યુદ્ધ પર રશિયા અને અમેરિકા વચ્ચે તલવારો ખેંચાઈ ગઈ છે. બંને દેશો વચ્ચે નાનો અમથા તણખલાથી રશિયા અને અમેરિકામાં સીધું યુદ્ધ થઈ શકે છે. તાઇવાનને લઈ અમેરિકા અને ચીન આમને સામને છે. ઉત્તર કોરિયા સતત મિસાઇલ પરીક્ષણ કરી રહ્યું છે. એટલું જ નહીં, ઈરાન સતત ઇઝરાયલ અને અમેરિકાને ધમકી આપી રહ્યું છે. આ તમામ ફેક્ટ અને ફેક્ટર તે તરફ ઇશારો કરી રહ્યા છે કે ભવિષ્યમાં અમેરિકાને અચાનક કેટલાય મોરચે યુદ્ધ લડવું પડી શકે છે. આ ખતરાઓને જોતા અમેરિકાએ મલ્ટી વોર ફ્રન્ટની તૈયારી શરૂ કરી દીધી છે. આ કડીમાં તેની શરૂઆત પોતાની વાયુસેનાના જંગી કાફલાની તાકાત વધી શકે છે. આ તે તસવીરો છે જે તે વાતનો પુરાવો છે કે અમેરિકાએ આકાશ પર વર્ચસ્વ માટે પૂરી તૈયારી કરી લીધી છે.
આ તસવીરોનો તે અર્થ નીકળે છે કે અમેરિકાના જંગી વાયુસેનાના જંગી કાફલાની તસવીરો કંઈક આવી જોવા મળશે. વિધ્વંસક, વિનાશક. સમાચાર મુજબ અમેરિકાની એરફોર્સે પોતાના નેક્સ્ટ જનરેશન એર ડોમિનન્સ પ્રોગ્રામ હેઠળ પોતાની વાયુસેનાના નવા જંગી કાફલામાં 6th જનરેશન ફાઇટર જેટ સાથે સાથે લોયલ વિંગમેન ડ્રોનને વિકસિત કરવાની નજીક પહોંચ્યું છે. ખબરો મુજબ 2024 સુધી દુનિયા અમેરિકાની વાયુસેનાનો નવો અવતાર જોશે. પોતાના પ્લાન હેઠળ અમેરિકાની વાયુસેનાએ પોતાના ફાઇટર જેટના એક એવા કાફલાને વિકસિત કરી રહ્યું છે જેમાં એક ફાઇટર જેટ સાથે એક ડ્રોન ઉડાન ભરશે, જે એક ફાઇટર પ્લેન જેવી જ ભૂમિકા નિભાવશે. લોયલ વિંગમેન ડ્રોન એક ફાઇટર જેટ સાથે 5 કે તેથી વધુ ડ્રોન ઉડાન ભરશે. આ ડ્રોન સ્ટ્રાઇક અને સર્વેલન્સ બંનેનું કામ કરશે. આ ડ્રોન ઇલેક્ટ્રોનિક વોરફેર ટેકનોલોજીથી સજ્જ હશે, દુશ્મનના જેટ અને મિસાઇલોના હુમલાનો સામનો કરશે. આ તમામ ડ્રોનની કમાન્ડ ફાઇટર જેટ ઉડાવી રહેલા પાયલોટના હાથમાં હશે. અમેરિકાની એરફોર્સ મુજબ તેને પોતાના NGAD એટલે કે નેક્સ્ટ જનરેશન એર ડોમિનન્સ પ્રોગ્રામ વર્ષ 2015થી શરૂ કર્યો હતો, જેનો ઉદ્દેશ અમેરિકાની વાયુસેનાની શાન કહેવાતા F-22 રેપ્ટર ફાઇટર જેટથી શ્રેષ્ઠ અને 6th જનરેશનના ફાઇટર જેટ બનાવવાનો હતો. અમેરિકાએ પોતાના આ NGAD પ્રોગ્રામને એટલો ગુપ્ત રાખ્યો હતો કે દુનિયા વર્ષો સુધી આ પ્લાન વિશે અજાણ રહી. પણ રશિયાએ 6th જનરેશન ફાઇટર જેટ વિકસિત કરવાના સમાચાર આવ્યા બાદ અમેરિકાએ પણ એલાન કરી દીધું કે તે પણ પોતાના 6th જનરેશન ફાઇટર જેટને વિકસિત કરવાની બહુ નજીક છે. અમેરિકાની એરફોર્સના સેક્રેટરી ફ્રેન્ક કેન્ડલ મુજબ 2030 સુધી અમેરિકાની વાયુસેના પાસે ફ્યુચર ફાઇટર જેટ્સની 1 કરતાં વધુ સ્ક્વોડ્રન હશે. માત્ર નેક્સ્ટ જનરેશન ફાઇટર જેટ જ નહીં, અમેરિકાએ એક એવી એર ડિફેન્સ સિસ્ટમનું પણ સફળ પરીક્ષણ કર્યું છે જે એક જ પ્લેટફોર્મ પરથી અલગ અલગ પ્રકારની મિસાઇલો લોન્ચ કરી શકે છે. યુરેશિયન ટાઈમ્સના એક સમાચાર મુજબ અમેરિકાની વાયુસેનાની રિસર્ચ લેબે પોતાના NASAMS એટલે કે નેશનલ એડવાન્સ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમથી 3 અલગ પ્રકારની મિસાઇલો છોડવામાં સફળતા મેળવી છે. પોતાના લેયર્ડ ટેસ્ટના કારણે અમેરિકાએ તે સાબિત કરી દીધું છે કે યુદ્ધની સ્થિતિમાં તે કેવી રીતે NASAMSથી ન માત્ર દુશ્મનની ક્રૂઝ મિસાઇલો વિરુદ્ધ પોતાના હવાઈ અડ્ડા અને સૈન્ય અડ્ડાઓની રક્ષા કરી શકે છે, પણ અલગ અલગ મિસાઇલોથી તે દુશ્મનના સૈનિક અડ્ડાઓને સરળતાથી નિશાન પણ બનાવી શકે છે. આ પરીક્ષણ દરમિયાન NASAMSથી AIM-9X આમરામ મિસાઇલ છોડવામાં આવી. અમેરિકાની આ નવી એર ડિફેન્સ સિસ્ટમથી અમેરિકાની આર્મીના રડારથી સરળતાથી જોડી શકાય છે, જેને અમેરિકાની વાયુસેના સાથે સાથે અમેરિકાની બેટલ સ્પેસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમથી પણ ઓપરેટ કરી શકાય છે. અમેરિકાના આ નવા હથિયારનું એલાન ઉત્તર કોરિયા, ઈરાન અને ખાસ કરીને રશિયા અને ચીન માટે સારા સમાચાર નહીં કહેવાય. અમેરિકાએ 6th જનરેશન ફાઇટર જેટ તૈયાર કરી લીધા હોવાનું સંરક્ષણ નિષ્ણાંતો માની રહ્યા છે. માટે અમેરિકાની તૈયારીઓને જોઈને લાગે છે કે મલ્ટી ફ્રન્ટ વોરફેર માટે કોમ્બેટ રેડી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 200 દિવસ જેટલો સમય વીતી ગયો છે. ભલે રશિયાએ યુક્રેનના કેટલાય શહેરોને તબાહ અને બરબાદ કર્યા હોય, પણ ઝેલેન્સ્કીના ઝૂકવાની સ્ટ્રેટેજી પુતિનને શક્તિશાળી વોર મશીનરી આગળ પડકારજનક બની રહી છે.
5,700થી વધુના મોત. 8,000થી વધુ ઈજાગ્રસ્ત. ₹31,000થી વધુ વોર ક્રાઇમ. તબાહીના 200 દિવસ. યુક્રેનમાં તબાહીની આ તસવીરો જુઓ. રશિયાના મિસાઇલ હુમલાએ અહીં બધું બરબાદ કરી નાખ્યું છે. આ બરબાદીની કહાનીમાં રશિયાનો પણ પર્દાફાશ થઈ રહ્યો છે. જે રશિયા થોડા દિવસોમાં જ યુદ્ધ પૂર્ણ થવાની આશા રાખીને બેઠું હતું, તે રશિયા પર યુક્રેન એટલું ભારે પડ્યું કે ધીરે ધીરે યુક્રેનના કેટલાય વિસ્તારોમાં રશિયાનો એક દાવ ઊંધો પડી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે યુક્રેનની હિંમત આ યુદ્ધમાં મહત્વની કડી સાબિત થઈ રહી છે. આ યુદ્ધના 200 દિવસ પૂર્ણ થવા પર ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિએ પોતાની સેનાનું મનોબળ વધારવા માટે આ વિડીયો બહાર પાડ્યો.